ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોશિપના કેટલાક ઉદાહરણો જોયા હતા. એવું જ સૂર્યના સ્થાનમાં જોવા મળતી ઇલેક્ટ્રોશિપનું એક ઉદાહરણ છે. તો સૂર્યોદય કે સૂર્યાસ્ત સમય. સૂર્યોદય સમયે સૂર્ય તેના જે સ્થાને હોય એના કરતાં કંઈક આભાસી સ્થાને જોવા મળે છે ઇલેક્ટ્રોશિપની ઘટનાને કારણે. અને સૂર્યાસ્ત સમયે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. કઈ રીતે તો આપણે સમજીએ. ચલો આ સમજવા માટે આપણે અહીં આપણી પૃથ્વીને ધ્યાન કરીએ. પૃથ્વીની આસપાસ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વીનું વાતાવરણ તેની સાથે આ રીતે ચીટકીને રહે છે. માની લો કે અહીંયા કોઈ એક અવલોકન કરતા ઊભો છે. હવે આપણે જાણીએ છીએ કે અવલોકન કરતા જ્યાંથી ઊભો છે ત્યાંથી એક સીધી રેખા કલ્પી એની આંખને અનુલક્ષે. તો આ રેખાને ક્ષિતિજ રેખા કહેવાશે. ક્ષિતિજ રેખા. હવે સૂર્યોદય કે સૂર્યાસ્ત પણ એ કહેવાય. તો સૂર્ય જ્યારે સવારના સમયે ક્ષિતિજ રેખાની નીચેના ભાગમાં અને એક ક્ષિતિજ રેખા પર આવે ત્યારે આપણે કહીએ છીએ કે સૂર્યોદય થયો. સાંજના સમયે ક્ષિતિજ રેખાની નજીક આવે અને દેખાતો બંધ થાય ત્યારે સૂર્યાસ્ત થયો. તો સવારના સમયે આપણે અહીં સૂર્યોદયની વાત કરીએ. સૂર્યોદય સવારના સમયે થયો. તો સવારના સમયે સૂર્યનું આ વાસ્તવિક સ્થાન છે જે ક્ષિતિજ રેખાની નીચે છે. સૂર્યનું વાસ્તવિક સ્થાન એટલે કે સૂર્ય ક્ષિતિજ રેખાની નીચે છે એટલે સૂર્યોદય થયો નથી. પરંતુ આવા સમયે સૂર્યમાંથી નીકળતા કિરણો જ્યારે ગતિ કરતા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે વક્રીભવનની ઘટનાને કારણે આવા કિરણો સતત વાંકા જ પરિણામે જોનાર વ્યક્તિને સૂર્યનું આ વાસ્તવિક સ્થાન ન દેખાતા કંઈક આવું આભાસી સ્થાન દેખાશે જે ક્ષિતિજ રેખાની ઉપર હશે. અર્થાત જોનાર વ્યક્તિને એવું લાગશે કે ખરેખર સૂર્યોદય થઈ ગયો છે, પરંતુ વાસ્તવમાં સૂર્ય ક્ષિતિજ રેખાની કેવો હશે? નીચે હશે. પરંતુ ઇલેક્ટ્રોશિપની ઘટનાને કારણે સૂર્ય એના વાસ્તવિક સ્થાન કરતાં ક્ષિતિજ રેખાની ઉપર દેખાશે, જેનું આભાસી સ્થાન છે. વાસ્તવમાં સૂર્ય ક્યાં હશે? ક્ષિતિજ રેખાની નીચે હશે. અર્થાત ઇલેક્ટ્રોશિપની ઘટનાને કારણે સૂર્યનું આભાસી સ્થાન જોવા મળશે. સામાન્ય રીતે આવું સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યના સ્થાનની ઇલેક્ટ્રોશિપ 0.5 ડિગ્રી લીધો છે. અર્થાત તેના સમયમાં કરીએ તો તેનો સમય તફાવત લગભગ 2 મિનિટ જેટલો મળે. આનો અર્થ એ થયો કે સવારના સમયે આપણને સૂર્યોદય થયેલો જ્યારે ખબર પડે કે સૂર્યોદય થઈ ગયો છે તો સૂર્ય ખરેખર એના ક્ષિતિજ રેખાની નીચે હોય છે. એટલે કે તમને 2 મિનિટ વહેલો સૂર્યોદય થઈ ગયેલો જોવા મળે છે. અને સાંજના સમયે જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે તમને એવું લાગે કે સૂર્યાસ્ત થઈ ગયો છે, પરંતુ વાસ્તવમાં સૂર્ય ક્યાં હોય? ક્ષિતિજ રેખાની ઉપર હોય. એટલે સૂર્યાસ્ત તમને 2 મિનિટ મોડો થતો જોવા મળે છે. આમ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય તમને 2 મિનિટ વહેલો ઉગતો અને સૂર્યાસ્ત સમયે 2 મિનિટ મોડો આગમતો હોય એવું લાગે છે. આ ઘટનાને સૂર્યના સ્થાનની ઇલેક્ટ્રોશિપ કહેવામાં આવે છે, જેનું મૂલ્ય 0.5 ડિગ્રી અને સમય તફાવતમાં આ મૂલ્ય કેટલું હોય છે? 2 મિનિટ હોય છે. તો આ વક્રીભવનની ઘટનાને કારણે વસ્તુના સ્થાનમાં જોવા મળતી ઇલેક્ટ્રોશિપના આપણે કેટલાક ઉદાહરણ. ચલો હવે આપણે આના પછીના ટોપિક પર આવે. આના પછીનો ટોપિક છે પૂર્ણ આંતરિક પરાવર્તન અને ઘટ માધ્યમના કાંતિ કોણનું સૂત્ર. તો હવે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજીએ. આ સમજવા માટે આપણે પહેલા એક હકીકતને બરાબર ધ્યાનથી સમજીએ
અને ત્યાર પછી આપણે પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના લઈએ. તો આપણે એમ કહ્યું હતું કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થાય ત્યારે બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળથી પોતાનું ગતિપથ બદલે છે, એટલે કે વિચલિત થાય છે. આ ઘટનાને વક્રીભવનની ઘટના કહે છે. વાસ્તવમાં પ્રકાશનું કિરણ જ્યારે બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર આપાત થાય ત્યારે બે ઘટના એક સાથે આકાર લેતી હોય છે. એક વક્રીભવન અને બીજું પરાવર્તન. આ હકીકતને આપણે અહીં સમજીએ. તો અહીંયા આગળ આ રીતની અહીંયા આગળ આપણે બે માધ્યમોને અને જુદા પાડતી સપાટી વિચારી. અહીંયા આગળ માધ્યમ 1 છે જેનો વક્રીભવનાંક n1 લઈએ. અહીંયા આગળ માધ્યમ 2 લઈએ એનો વક્રીભવનાંક n2 લઈએ. માની લો કે અહીંયા આગળ કોઈ એક પ્રકાશ ઉદ્ગમ છે. આ પ્રકાશ ઉદ્ગમમાંથી નીકળતું પ્રકાશનું કિરણ આ રીતે જ્યારે બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર આપાત થશે ત્યારે બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળ એક સાથે બે ઘટના આકાર લે છે. પ્રકાશ કિરણનું આંશિક આ રીતના પરાવર્તન થાય છે, જેને મેં ત્રિભુજ રેખા વડે દર્શાવ્યું છે. અને મહદ અંશે વક્રીભવન થાય છે, એટલે કે પ્રકાશનું કિરણ આકરું રહે છે. તો આ ઘટનાને આપણે વક્રીભવનની ઘટના કહીએ. તો અહીંયા આગળ પ્રકાશ કિરણ જ્યારે બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર આપાત થાય ત્યારે તેનું આંશિક પરાવર્તન અને મહદ અંશે વક્રીભવન અથવા પારગમન થતું હોય છે. પ્રાયોગિક રીતે જો આપાત પ્રકાશની તીવ્રતા I0 હોય અને પરાવર્તિત પ્રકાશની તીવ્રતા IR તો આવા સંજોગોમાં I0 એ અહીંયા આપાત પ્રકાશની તીવ્રતા છે, IR એ આંશિક પરાવર્તિત પ્રકાશની તીવ્રતા છે. અને આવા આંશિક પરાવર્તિત પ્રકાશની તીવ્રતા શોધવાનું સૂત્ર જે આપણે વગર સાબિતે સીધું શીખવાડવાનું છે કે આવું છે IR બરાબર I0 કૌંસમાં n2 n1 ભાગ્યા n2 n1 નો હોલ. તો આ રીતે તમે આંશિક પરાવર્તિત પ્રકાશની તીવ્રતા શોધી શકો છો. વળી પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે આંશિક પરાવર્તિત પ્રકાશની તીવ્રતા એ અચળ રહેતી નથી, પરંતુ આપાત કોણનું મૂલ્ય બદલાય એમ આંશિક પરાવર્તનની તીવ્રતા બદલાય છે. તદુપરાંત આપેલા બે માધ્યમોના વક્રીભવનાંક પર પણ આંશિક પરાવર્તિત પ્રકાશની તીવ્રતા આધાર રાખતી હોય છે. તો હવે આ હકીકતના આધારે આપણે એટલું સમજી શકીએ કે બે માધ્યમોની જુદા પાડતી સપાટી પર એક સાથે બે ઘટના આકાર લે છે, આંશિક પરાવર્તન અને વક્રીભવન. આંશિક પરાવર્તિત પ્રકાશની તીવ્રતા આપાત કોણ પર આધારિત હોવાને કારણે આપાત કોણના મૂલ્ય બદલે તો આંશિક પરાવર્તિત પ્રકાશની તીવ્રતા વધારે કે ઘટાડી શકે છે. અને આ હકીકત પર આધારિત હવે આપણો ટોપિક છે એ ટોપિક છે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના અને ઘટ માધ્યમના ક્રાંતિકોણ શોધવા માટેનું સૂત્ર. તો હવે આપણે તેના તરફ જઈએ. તો પ્રશ્ન કંઈક આપણો આવો છે. પૂર્ણ આંતરિક પરાવર્તન ની ઘટના સમજાવી ઘટ માધ્યમના ક્રાંતિકોણ C અને વક્રીભવન ઘટ માધ્યમના વક્રીભવન L વચ્ચેનો સંબંધ. ચલો હવે આ સમજવા માટે આપણે અહીંયા એક આકૃતિની મદદ લઈએ. અહીંયા આપણે આ રીતના એક પ્રકાશીય ઘટ માધ્યમને ધ્યાનમાં લઈએ. માની લો કે આવું એક પ્રકાશીય ઘટ માધ્યમ છે, પ્રકાશીય ઘટ માધ્યમ જેનો વક્રીભવનાંક ધારો કે n1 છે. અને અહીં આગળ આપણે પ્રકાશીય પાતળું માધ્યમ કે જેનો વક્રીભવનાંક n2 છે.
અહીંયા સ્પષ્ટ છે કે અહીંયા આગળ આપણે કહી શકીએ કે અહીંયા આગળ n1 ગ્રેટર ધેન n2 છે. ધારો કે હવા છે અને કાચ કે પાણી છે. ચલો હવે આવા પ્રકાશી ઘટ માધ્યમમાં ના તળિયે આવું એક એ સ્થાને બિંદુવત પ્રકાશ ઉદ્ગમ મૂકેલું છે. તો આવું એક બિંદુવત પ્રકાશ ઉદ્ગમ આપણે રાખેલું છે. ચલો હવે આ બિંદુવત પ્રકાશ ઉદ્ગમમાંથી નીકળતા વિવિધ પ્રકાશના કિરણોને આપણે ધ્યાનમાં આ પૈકીનું આપણે એક કિરણ ધ્યાનમાં લઈશું જે બરાબર લંબની દિશામાં a b માર્ગે વિચલન પામ્યા સિવાય સીધું આગળ વધશે. બીજું એક પ્રકાશનું કિરણનું ધ્યાનમાં લઈશ a b1 જે બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર b1 બિંદુએ આપાત થશે. માની લો કે θ1 જેટલા આપાત કોણે આપાત ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે તો આ કિરણ આ રીતે લંબથી દૂર દિશામાં વિચલન પામી a b d1 દિશામાં જશે. θ2 હતો વક્રી ભવન. સાથે સાથે આ કિરણ હમણાં તો એ પ્રમાણે બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર એક સાથે બે ઘટના આકાર લેશે એટલે કે કિરણ શું થશે આંશિક પરાવર્તન થશે. આંશિક પરાવર્તન. ચલો હવે બીજું પ્રકાશનું કિરણ ધ્યાનમાં લઈએ જે બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર b2 બિંદુએ આપાત થશે. θ1 જેટલા ખૂણે આપાત થશે. વક્રી ભવન પામી લંબથી દૂર દિશામાં ab d1 દિશામાં જશે. પરાવર્તિત કિરણ પણ એનો ખૂણો બદલશે. આ રીતે આંશિક પરાવર્તિત ઘટના થશે. તો અહીં લખીશ ab2 d2 દિશામાં જશે. ચલો બીજું એક કિરણ ધ્યાનમાં લઈએ બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર θ1 જેટલા ખૂણે આપાત થશે અને લંબથી દૂર દિશામાં વિચલન પામીને a b3 દિશામાં જશે. આવા સમયે આવું કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટીની દિશામાં થશે. વક્રી ભવન કોણ આવા સમયે 90 ડિગ્રીનો થશે. હવે એક ચોથું કિરણ ધ્યાનમાં લઉં છું જે બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર કોઈ ચોક્કસ કોણે આપાત થશે b4 બિંદુએ અને એના એ જ દિશામાં પરાવર્તન પામી અને જશે જે પૂર્ણ પરાવર્તનની ઘટના હશે. હવે આપણે સમજીએ આકૃતિ આપણે દોરી દીધી. તો હવે અહીં આકૃતિ પરથી સ્પષ્ટ છે કે પ્રકાશ ઉદ્ગમ ઘટ માધ્યમમાં છે એમાંથી નીકળતા અલગ અલગ કિરણો આપણે ધ્યાનમાં લીધા છે જે ab ની દિશામાં ab1 d1 ab3 b2 b3 b4 એવા બિંદુએ આપાત થઈ અને તેનું આંશિક વક્રી ભવન અને આંશિક પરાવર્તનની ઘટના અહીં આગળ ધ્યાનમાં લેવી છે. તો અહીં આગળ આપણે સ્પષ્ટ લખી શકીએ કે અહીં આગળ બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર પ્રકાશ કિરણ d d1 d2 ડેશ બિંદુએ આપાત થાય છે અને તેનું આંશિક પરાવર્તન અને વક્રી ભવન વળી આકૃતિ પરથી સ્પષ્ટ છે કે b b1 b2 b3 b4 બિંદુએ જઈએ એમ આગળ આપાત કોણનું મૂલ્ય ક્રમશઃ વધતું જાય છે. સાથે સાથે વક્રી ભવન કોણ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીં આગળ વધતો જાય છે. તો હવે આપણે આવું લખી શકીએ કે બે માધ્યમોને જુદા પાડતી સપાટી પર b b1 b2 ડેશ બિંદુ તરફ જતા આપાત કોણ θ1
θ1 અને વક્રીભવન કોણ θ2 ના મૂલ્યો ક્રમશઃ કેવા થાય છે વધતા જાય છે। તો એ આકૃતિ પરથી સ્પષ્ટ દેખાય છે કે b b1 b2 b3 જે બિંદુ તરફ જઈએ છે એમ આપાત કોણ વધતું જાય છે, વક્રીભવન કોણ પણ વધતું જાય છે। વક્રીભૂત કિરણ વધુ ને વધુ લંબ તરફ, લંબથી દૂરની દિશામાં વિચલન પામતું જાય છે। ચલો હવે પર્ટિક્યુલર આપણે વાત કરીશું b3 બિંદુ, આપણું b3 બિંદુ છે। તો b3 બિંદુએ આપાત કોણના θ1 ના કોઈ એક નિશ્ચિત મૂલ્ય માટે તો b3 બિંદુએ આપાત કોણના કોઈ એક નિશ્ચિત મૂલ્ય માટે વક્રીભવન કોણ θ2 90 ડિગ્રીનો બને છે, જે આકૃતિમાં મેં બતાવ્યો છે। અને આવા સમયે આવા નિશ્ચિત આપાત કોણને આપેલા ઘટ માધ્યમનું પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ c કહે છે। તો હવે ક્રાંતિ કોણ c ની વ્યાખ્યા એવી થશે કે આપાત કોણના જે નિશ્ચિત મૂલ્ય માટે વક્રીભવન કોણ 90 નો બને, તો આવા નિશ્ચિત આપાત કોણને આપેલા ઘટ માધ્યમનો ક્રાંતિ કોણ કહીશું। તો હવે આ ખૂણાને આપણે θ1 બરાબર c તરીકે ઓળખીશું, એટલે કે કયા ખૂણા તરીકે ઓળખીશું? ક્રાંતિ કોણ તરીકે ઓળખીશું, બરાબર। તો હવે ક્રાંતિ કોણની વ્યાખ્યા આપણે કંઈક આવી થશે કે ક્રાંતિ કોણ કોને કહેવાય? તો ક્રાંતિ કોણ c ની વ્યાખ્યા આવી થશે કે આપાત કોણના જે નિશ્ચિત મૂલ્ય માટે વક્રીભવન કોણ 90 ડિગ્રીનો બને, તો આવા આપાત કોણને આપેલા ઘટ માધ્યમ પાતળા માધ્યમની સાપેક્ષે ક્રાંતિ કોણ c કહે છે। તો આ ક્રાંતિ કોણની વ્યાખ્યા। ચલો હવે આપણે આવી જઈએ વિફર બિંદુએ। તો વિફર બિંદુએ અહીંયા સ્પષ્ટ છે કે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધુ છે। આવા સમયે બે માધ્યમોને જુદા પાડતી સપાટી આવે, પ્રકાશ કિરણનું વક્રીભવન ન થતા કિરણનું સંપૂર્ણપણે પરાવર્તન થાય છે। આમ થવાનું કારણ એક જ છે કે જેમ જેમ આપાત કોણનું મૂલ્ય વધતું જાય છે એમ એમ પરાવર્તિત પ્રકાશની તીવ્રતા અગાઉ સૂત્ર જોઈએ પ્રમાણે વધતી જાય છે। અને જ્યારે આપાત કોણનું મૂલ્ય આપેલા ઘટ માધ્યમના ક્રાંતિ કોણ કરતા સહેજ વધે એવા સમયે બે માધ્યમોને જુદા પાડતી સપાટી એક મિરરની જેમ વર્તે છે, અને આવા સમયે પ્રકાશનું પારગમન એટલે કે વક્રીભવન ન થતા તેના તે જ માધ્યમમાં 100% પરાવર્તન થાય છે। આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહે છે। અર્થાત આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા c કરતા વધુ થાય ત્યારે આપાત પ્રકાશની તીવ્રતા બધી જ તીવ્રતા નું પરાવર્તિત પ્રકાશની તીવ્રતામાં રૂપાંતર થાય છે। અને પ્રકાશનું સંપૂર્ણપણે કૌંસમાં 100% પરાવર્તન આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના કહે છે। અર્થાત આને સંપૂર્ણ પરાવર્તન કહેવાય।
100%. તો હવે સ્પષ્ટ થઈ ગયું કે પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત કઈ? તો આપાત કોણનું મૂલ્ય આપેલા ઘટ માધ્યમના ક્રાંતિકોણ કરતા સહેજ વધુ હોય તો જ પ્રકાશનું પારગમન ન થાય, એટલે કે વક્રીભવન ન થાય અને સંપૂર્ણપણે પરાવર્તન થાય. તો હવે આપણે કહી શકાય કે અહીંયા આગળ પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત, પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત આપાત કોણ ગ્રેટર ધેન શું હોવો જોઈએ? ક્રાંતિકોણ C હોવો જોઈએ. આપેલા ઘટ માધ્યમનો ક્રાંતિકોણ C હોવો જોઈએ. તો આ પૂર્ણ આંતરિક પરાવર્તનની આવશ્યક શરત છે, જેનો ઉપયોગ આપણે ઘણી વખત દાખલામાં પણ કરીશું. તો પૂર્ણ આંતરિક પરાવર્તન ક્યારે થાય? તો જ્યારે આપાત કોણનું મૂલ્ય ક્રાંતિકોણ કરતા વધુ થાય એવા સમયે બે માધ્યમોને જુદા પાડતી સપાટી એક મિરરની જેમ અથવા અરીસાની જેમ વર્તે અને આપાત પ્રકાશની બધી તીવ્રતાનું પરાવર્તિત પ્રકાશની તીવ્રતામાં રૂપાંતર થાય અને આવા સમયે પ્રકાશનું વક્રીભવન ન થતા સંપૂર્ણપણે પરાવર્તન થાય. બરાબર? આપાત કોણના નિશ્ચિત મૂલ્ય માટે, એટલે કે ક્રાંતિકોણ જેટલા આપાત કોણે વક્રીભૂત કિરણ બે માધ્યમોને જુદા પાડતી સપાટીની દિશામાં જશે અને સહેજ વધારે થશે તો વક્રીભૂત કિરણ ન મળતા હવે સંપૂર્ણપણે શું મળશે? પરાવર્તન મળશે. આ ઘટનાને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ચલો હવે આપણે આપેલા ઘટ માધ્યમના ક્રાંતિકોણ અને આપેલા ઘટ માધ્યમના વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ મેળવ્યો છે. તેના માટે હવે આપણે અહીંયા કરીએ B3 બિંદુની વાત કરીએ. ચલો તો B3 બિંદુએ સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ ધ્યાનમાં લો. તો સ્નેલના નિયમનું વ્યાપક સ્વરૂપ છે n1 sin θ1 એના બરાબર n2 sin θ2. ચલો હવે અહીંયા પર B3 બિંદુએ θ2 આપો 90 ડિગ્રી છે અને θ1 આપાત કોણના નિશ્ચિત મૂલ્ય માટે વક્રીભવન કોણ 90 નો થાય તો આવા આપાત કોણને શું કહીશું? ક્રાંતિકોણ C કહીશું. તો θ1 બરાબર C એટલે કે શું લઈએ? ક્રાંતિકોણ લઈએ. તો હવે આગળ આવું લખાશે n1 sin C એના બરાબર n2 sin 90. ચલો sin 90 એટલે 1. આવા સંજોગોમાં અહીંયા sin C એના બરાબર n1 sin C એના બરાબર અહીંયા લખાશે n. ચલો તો sin C બરાબર n2 n1. ચલો હવે n1 એટલે અહીંયા કયું છે કે પરિમાણ, n2 એટલે પાતળા માધ્યમનો પરિમાણ. ચલો હવે n2 એટલે અહીંયા ધારો કે પાતળું માધ્યમ હવા, તેવા સંજોગોમાં n2 બરાબર 1 લઈએ. n1 એટલે અહીંયા આપણે ઘટ માધ્યમનો વક્રીભવનાંક લીધેલો છે એને આપણે n ધારીએ. ચલો તો હવે આ સૂત્ર શું થશે? તો આ સૂત્ર થશે sin C એના બરાબર n2 એટલે 1 n. તો સૂત્ર આપણને મળશે sin C બરાબર 1/n અથવા n બરાબર 1/sin C. C એટલે આપેલા ઘટ માધ્યમનો ક્રાંતિકોણ અને n એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક. તો આ રીતે આપણે ઘટ માધ્યમના વક્રીભવનાંક અને ઘટ માધ્યમના ક્રાંતિકોણ C વચ્ચેનો સંબંધ મેળવી શકીએ. તો આ થઈ પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂર્ણ આંતરિક પરાવર્તનના ઉપયોગો, વ્યવહારુ ઉપયોગો જોવાના છે, જે આપણે નેક્સ્ટ